બાળમિત્ર ધોરણ 4 વિષય ગુજરાતી કાર્ય 9 હું તો પૂછું. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા આપણે મુખપાઠ કરવાની હોવાથી તમે તમારા વાલી સમક્ષ રોજ કવિતા ગાજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 6 સુધી આગળના ભાગમાં જોઈ ગયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 7 થી આ ભાગમાં જોશું. તો ચાલો ત્યારે, અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચાલો ત્યારે આપણે પ્રશ્ન નંબર 7 થી જોઈએ. કવિ આંખ વિશે શું વિચારે છે? પ્રશ્ન નંબર 7, કવિ આંખ વિશે શું વિચારે છે? જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મળેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? શું વિચારે છે? કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મળેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? ત્યારબાદ આંખો કઈ દિશાઓ જોઈ શકે છે? આંખો કઈ દિશાઓ જોઈ શકે છે? જવાબ લખજો. આંખો 10 દિશાઓ જોઈ શકે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ 4 દિશાઓ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ 4 ખૂણા અને આકાશ પાતાળ આ બધું જ જોઈ શકે છે. પ્રશ્ન નંબર 9, કવિ આભલાની ચુંદડી કોને કહી છે? કવિએ આભલાની ચુંદડી કોને કહી છે? જવાબ લખજો. કવિએ 9 લાખ તારાઓને આભલાની ચુંદડી કહી છે. કોને કહી છે? 9 લાખ તારાઓને આભલાની ચુંદડી કહી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી જગ્યા આપેલી છે તે તમારે કાવ્ય વાંચી અને તમારી જાતે જ લખવાની છે. પેલી ખાલી જગ્યા છે, આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે. બીજું, ગાયના પેટે ખાલી જગ્યાની થોડી ધાર ભરેલી છે. ત્રીજું, આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. ફરીથી એકવાર, પેલું છે, આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે. બીજું, ગાયના પેટે ખાલી જગ્યાની થોડી ધાર ભરેલી છે. ત્રીજું, આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના જવાબ તમારે તમારી રીતે લખવાના છે. પ્રશ્ન નંબર 4, ખરા વિધાનની સામે રાઈટની અને ખોટા વિધાનની સામે ચોપડીની નિશાની કરો. એમાં પહેલું છે, આંબાની ટોચે કૂપળો હોય છે. સાચું કે ખોટું એ તમારે લખવાનું છે. બીજું, સૂરજની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી મળેલી છે. સાચું કે ખોટું તમારે તમારી રીતે કરવાનું છે. અને ત્રીજું, આભલાની ચુંદડી 9 લાખ તારાથી મળેલી છે. સાચું કે ખોટું એ તમારે તમારી રીતે કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ